શ્રી મારુતિ કૃપા દાણ માર્કેટ છેલ્લા 2 વર્ષથી ખૂબ જ સારું નામ ધરાવે છે અને કચ્છ ભુજમાં 2 વર્ષથી કાર્ય કરે છે. ખેડૂતોને સારામાં સારા ભાવ મળે એ માટે સતત કાર્યરત હોય છે અને 2 વર્ષના ખેડૂતોના અનુભવથી આ વર્ષે પણ ખેડૂતો ખૂબ જ લાગણીથી અને ખૂબ જ સારા ભાવ મળે એ માટે સતત આવી રહ્યા છે. ત્યારે આજે જાણીએ લાલાભાઈ પાસેથી કે આ વખતે કેવો રિસ્પોન્સ છે. તો ખૂબ સરસ રિસ્પોન્સ છે, પણ આ વખતે કુદરતની માર સામે તો કોઈનું નથી ચાલતું. એટલે આ વર્ષે હું જે જોઈ રહ્યો છું કે કચ્છ ભુજમાં જે ફ્લાવરિંગના ટાઈમ ઉપર જે વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોનો 100% માલ ઓછો આવેલો છે. ખેડૂતોને જે એવરેજ માલની મળવી જોતી હતી એમના બગીચાઓની અંદર એ ઓછી મળેલી છે. પણ એક સુખદની વાત એવી છે કે આ વખતે થોડાક રેટ ઉપર છે અને હું ખેડૂતોને નમ્ર વિનંતી તમારા વિડીયો અને તમારા ચેનલના માધ્યમથી કરીશ કે તમે બિલકુલ બી ચિંતા કરવાની જરૂર નથી. આ વખતે તમે માલને પકાવો અને પછી લઈને આવો. આ વખતે કોઈ રેટ નીચે આવવાની શક્યતા બહુ વધારે ઓછી છે, એટલે ખેડૂતો આની ચિંતા ના કરશે અને આ વખતે રેટ બધી રીતે ઉપર જ રહેશે અને ખેડૂતને આ વખતે સારા પૈસા મળવાની પૂરી અપેક્ષા છે. જો ક્યારે પણ આપણે એક વાત સમજજો, ક્યારે પણ બજારો ઉપર જાય એનો મતલબ એ છે કે ડિમાન્ડ વધારે છે અને સપ્લાય ઓછું છે. એના કારણેથી ડિમાન્ડ અત્યારે દાડમને છે અને સપ્લાય ઓછું છે. આના ઘણા બધા ઘટકો હોય છે. ખાલી એક ઘટક ઉપર દાડમની કે કોઈ પણ ફ્રૂટની બજાર ઉપર નીચે ન થઈ શકે. દાડમથી રિલેટેડ એક ફ્રૂટ છે જેનું નામ દ્રાક્ષ, આપણે અંગૂર ગ્રેપ્સ કહીએ છીએ. એની ફસલનું પણ આ વખતે અગર જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ થવાના કારણે એની ફસલને પણ નુકસાન થયેલું છે અને દ્રાક્ષ આ વખતે ઓછી છે. એટલે મુદ્દે દાડમને રેટ થોડાક વધારે મળ્યા. પછી તમે જોવા જાઓ તો સેબ એટલે એપલ ઓછો નીકળેલો છે, સફરજન, એના કારણે સફરજનના કોલ્ડ સ્ટોરના રેટ વધારે છે, એના કારણે આપને રેટ વધારે મળી રહ્યા છે. ત્રીજું, જેવી રીતે ભુજની અંદર કચ્છ જિલ્લાની અંદર જે વરસાદના કારણે ખેડૂતોને માર પડેલી છે એ જ સરીખી જ માર ખેડૂતોને રાજસ્થાનમાં પણ પડેલી છે. એના કારણે પણ રાજસ્થાનમાં માલ ઓછો છે એટલે તમારે અહીંયા રેટ વધારે રહેશે અને ભુજની અંદર કચ્છની અંદર ખેડૂતોને માલના પૂરતા રેટ મળી શકશે. આ વખતે નો ડાઉટ બહુ સારી રીતનો રિસ્પોન્સ રહેશે અને ખેડૂતોને હું હજી તમારા ચેનલના માધ્યમથી કહેવા માગીશ કે હંમેશા કચ્છની અંદર એક ડરનો ભીતિનો વાતાવરણ હોય છે કે રમઝાનની અંદર ભાવ ઓછા થશે વગેરે. બિલકુલ બી એવું નહીં થઈ શકે, કેમ કે રમઝાન અગર આપણે મુસ્લિમ કેલેન્ડરનો અગર નોલેજ રાખતા હો તો મુસ્લિમ કેલેન્ડરની અંદર તમને હર એક મહિનો અર્લી આવે. લાસ્ટ યર કરતાં 1 મહિના પહેલાં રમઝાન શરૂ થશે. એટલે રમઝાન લગભગ હમણાં જ કંઈક થોડાક ટૂંક સમયમાં શરૂ થવું જોઈએ એવું મને લાગે છે. તો રમઝાન મહિનાની અંદર દાડમને કે કોઈ પણ ફ્રૂટને હંમેશા ડિમાન્ડ રહેશે. જે ખેડૂતોના મનની અંદર ગભરાટ હોય છે કે રમઝાન મહિનાની અંદર માલને થોડીક ડિમાન્ડ ઓછી થાય, ના, રમઝાન મહિનામાં તો રહે જ, પણ જ્યારે એ લોકોની રમઝાન ઈદ આવે ત્યારે થોડુંક મુસ્લિમ લોકો પોતાના ઘરે જઈને આ તહેવારને મનાવવા માટે ત્યારે થોડીક બજાર ઉપર નીચે થઈ શકે છે. પણ રમઝાન મહિનાની અંદર પૂરતો ખેડૂતોને ભાવ મળ્યો રહેશે અને વેપારીઓનો પણ બહુ પોઝિટિવ અપ્રોચ છે, કેમ કે ક્યાંય માલ ન હોવાના કારણે. અને આ વખતે લાસ્ટ યરના કમ્પેરિઝનમાં, પાછલા વર્ષના કમ્પેરિઝનમાં ભુજની અંદર આ વખતે સાઇઝ બહુ વધારે સારી થયેલી છે અને એનો નક્કી જ બધા ખેડૂતોને ફાયદો અને લાભ મળશે. જો ભાઈ, આ તો તમે બહુ સારી પ્રશ્ન કર્યો છે કે બેસિકલી શું છે, ખેડૂત ઓલરેડી પરેશાન છે, ઠીક છે ને. હવે જે વસ્તુથી પરેશાન છે કે કુદરતની સામે તો કોઈનું નથી ચાલી શકતું, એટલે ખેડૂતને ઓલરેડી કુદરતની માર પડી ચૂકેલી છે. અને એના બાદ પણ શું થાય છે, ઘણીવાર બગીચાઓની અંદર સોદા કરવા કે એવી કોઈ જગ્યાએ આપણે આપણો માલ દઈ દેવો કે જેનાથી આપણને રેટ તો ખેર મળી જાય છે ખેડૂતને, પણ જ્યાં પૈસાની હામી ન હોય, પૈસાની ગેરંટી ન હોય, એના અંદર આપ પૈસા દેશો અને પછી આપને નુકસાન થશે. તો એવું હું ખેડૂતોને નમ્ર વિનંતી કરીશ કે એવું જરૂરી નથી કે આપણે ફક્ત મારી માર્કેટમાં જ કે મને જ માલ લેવો જોઈએ, પણ આપ ક્યાંય પણ આપણો માલ આપો છો તો એની કાયદેસર ચોકસી રાખો કે તમને તમારું પેમેન્ટ ટાઈમ ઉપર મળવું જોઈએ. એના પછી તમે અગર તમારા બગીચામાં, તમારી વાડીએ તમે આનો સોદો કરો છો તો તમને પૂરતું પેમેન્ટ મળે છે કે નહીં એની આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હું ખેડૂતોને આપના માધ્યમથી કહેવા માગીશ ભાઈ કે આપણે જ્યારે એક મોબાઈલ, સાદો એક 20,000 25,000નો મોબાઈલ લેવા જાય છે અને એને આપણે લોન જે કંઈ આજે EMI વગેરે કરાવી છે ત્યારે આપણું આધાર કાર્ડ, પેન કાર્ડ, સિવિલ, આ તે બધું ચેક કરીને આપે છે આપણને. અને આપ વિચાર કરો કે આપ લાખોનો ને કરોડોનો માલ, તમને પૂરું વેપારીનું નામ ખબર નથી હોતી, માર્કેટની હિસ્ટ્રી ખબર નથી હોતી, ખેડૂત
ભોળપણમાં આપણે એ લોકોને માલ આપી દઈએ છીએ અને પછી આપણે ફસાઈ જાય છે. હું ખેડૂતોને નમ્ર વિનંતી કરીશ આપના માધ્યમથી કે આપ આપણો માલ જ્યાં ક્યાંય બી વેચો છો તો આપણી ચોકસી સાથે વેચો. અને મારુતિ કૃપા દાડમ માર્કેટ માનકુવામાં તો આપને કેશમાં અને આરટીજીએસના સ્વરૂપમાં આપનું પેમેન્ટ તરત દેવામાં આવશે.